અને અત્યાર સુધી તો મેં ખાલી જોયું જ છે અને કહેવાય છે દહીં કે શોલે, દહીં કે એટલે કે દહીં કે કબાબ. દાલ મખનીને અહીંયા જે રીતે પ્રેઝન્ટ કરી છે, ઉપર જે માખણ નાખ્યું છે, દિલ્હીના જે વિડીયોઝ છે ને એમાં જ જોયા છે આ ટાઈપના છોલે. આ અસલ પિંડી છોલે. અને તમે ગ્રેવી જુઓ, આમાં પનીરનો પીસીસ પણ તમે જુઓ, એકદમ રેક્ટેંગલ શેપનો છે. બધા લોકો એવું કહે છે કે બિરયાની ખાલી નોનવેજમાં જ આવે, પણ એવું નથી. બિરયાની વેજમાં પણ આવે, વેજમાં પણ એનું એ રીતે ફ્રાય કરેલા ઓનિયન બેરિસ્તાનું એક પ્રિપેરેશન કરવામાં આવે છે. 3 લોકો ઇઝીલી ખાઈ લે. આ બહુ હેવી આવે છે નોર્થ ઇન્ડિયન ફૂડ. સુપર છે ખરેખર. નોર્થ ઇન્ડિયન ફૂડ ઇટ્સ રિયલી વેરી ઓથેન્ટિક. પ્રોપર નોર્થ ઇન્ડિયન ફૂડ ખાવું હશે તો પિંડ બલુચી બેસ્ટ છે. આ મારું ફેમિલી છે. યસ. તમે ઓર્ડિનરી જનરલ રેસ્ટોરન્ટ, પંજાબી કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે ખાતા હો ને, એના કરતાં 60-70% ડિફરન્ટ ટેસ્ટ છે ટોટલી. પિંડ બલુચી બ્રાન્ડ બહુ મોટી છે, ગુજરાતમાં ફર્સ્ટ છે એમની, બરોડામાં. એકદમ સરસ ટેસ્ટ છે, વધારે સ્પાઇસી નહીં અને પરફેક્ટ ટેસ્ટ છે. અમને તો બહુ ગમ્યું છે આ ટેસ્ટ. બહુ ગજબનો ટેસ્ટ. એક ઓર્ડિનરી પંજાબી રેસ્ટોરન્ટ એક અલગ લેવલ છે, અને આ પિંડ બલુચી એ ટોટલી અલગ લેવલ છે. પંજાબી ફૂડ માટે હાઈલી રિકમેન્ડેડ કરું છું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. આ ઇન્ટ્રો અમે લોકો લઈએ છીએ ને જમ્યા પછી, એટલે એક એક્સાઇટમેન્ટ વધારે આવી ગયું છે. આ ટેસ્ટનું પંજાબી ફૂડ ફર્સ્ટ ટાઈમ ખાઈએ છીએ. તમે ઓર્ડિનરી જનરલ રેસ્ટોરન્ટ, પંજાબી કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે ખાતા હો ને, એના કરતાં 60-70% ડિફરન્ટ ટેસ્ટ છે ટોટલી. પિંડ બલુચી બ્રાન્ડ બહુ મોટી છે, ગુજરાતમાં ફર્સ્ટ છે એમની, બરોડામાં. 82+ બ્રાન્ચ ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયામાં છે. એમાંથી ગુજરાતમાં પહેલી, બરોડામાં આ જગ્યાએ છે. અને આ જગ્યાએ જે નોર્થ ઇન્ડિયન ફૂડ મળે છે ને બોસ, ગજબ અલગ જ તમને અનુભવ મળશે કે નોર્થ ઇન્ડિયન ફૂડ, અસલ નોર્થ ઇન્ડિયન ફૂડ કઈ રીતનું હોય છે અને શું હોય છે એ આ તમને આ જગ્યાએ ખબર પડશે. મોટી બ્રાન્ચ છે, ઓફકોર્સ ગુજરાતમાં ફર્સ્ટ બ્રાન્ચ છે આમની. આ જગ્યાએ વેજ અને નોનવેજ બંને ઓપ્શન છે. અને તમારું સિટિંગ જે છે તે સિટિંગ ટોટલી સેપરેટ પણ થઈ જશે. ઇવન આમનું જે કિચન છે, કિચન ટોટલી વેજ અને નોનવેજનું સેપરેટ છે. વેજ વસ્તુ અલગ છે, નોનવેજ વસ્તુ અલગ છે. સિટિંગ પણ ટોટલી ડિફરન્ટ થઈ જાય છે. એટલે કદાચ નોનવેજ લવર હોય એ લોકોને પણ અલગથી બેસવું હોય, પાર્ટી કરવી હોય તો થઈ જશે. સેપરેટ સેક્શન, એ લોકો સેપરેટ સિટિંગ આપે છે. પરફેક્ટ લોકેશન કહી દેજો. પરફેક્ટ લોકેશન, વાસના ભાયલી રોડ, એમ્પરર મોલ, શક્તિ પાર્ટી પ્લોટ. શક્તિ પાર્ટી પ્લોટની સામે, શક્તિ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામેની સાઈડ. ઇવન ગૂગલ પર તમે લખશો ને પિંડ બલુચી વડોદરા તો પણ લોકેશન દેખાઈ જશે. ઇઝીલી પહોંચી જશે. ન્યૂલી ઓપન છે. પંજાબી ફૂડ લવર માટે તો હાઈલી રિકમેન્ડ કરું છું. અસલ નોર્થ ઇન્ડિયનનો ટેસ્ટ તમને આ જગ્યાએ મળશે. હું ફરીથી કહું છું, આ ઇન્ટ્રો હું લઉં છું ને એ ખાધા પછી, જમ્યા પછી તમને ઇન્ટ્રો લઉં છું. એટલે હવે સમજી જાઓ કે કેટલું એક્સાઇટમેન્ટ છે. આખા ગુજરાતમાં આ ટાઈપનો ટેસ્ટ તમને જોવા મળે જ નહીં, કેમ કે આમના જે સ્પાઇસીસ છે, આમની જે મેકિંગ છે, જે એસઓપી છે, એ ટોટલી નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ છે. જઈએ અંદર, કઈ રીતનું એમ્બિયન્સ છે એ પણ જોઈશું. અને અહીંયા આવશો ને તો અહીંયા જે ટાઈમિંગ છે ને એ બપોરે 12 વાગ્યાથી લઈ રાતના 11 વાગ્યા સુધી છે. આમ ગજબ ઇન્ટિરિયર છે. ઇવન બંગડીઓ રાખી છે અહીંયા. યસ, બહુ બેસ્ટ ઇન્ટિરિયર અહીંયા જે બનાવેલું છે. એ લોકોનું એક સ્લોગન છે, પિંડ બલોચી ધ વિલેજ રેસ્ટોરન્ટ. અંદર તમને વિલેજની થીમ છે એકચ્યુઅલીમાં. અંદર ઝાડ પણ છે. હા, ઝાડ બી છે, બધું જ છે. ઓકે, એટલું બધું એમનું મીડિયાનું કવરેજ છે, પ્લસ એવોર્ડ્સ અને રેકોગ્નાઇઝેશન પણ એમને એટલા બધા છે. ગુજરાતની બહાર તો બહુ મોટી બ્રાન્ડ છે પિંડ બલુચી. અહીંયા આવશો ને એટલે અહીંનો માહોલ કંઈક અલગ જ છે. નોર્થ ઇન્ડિયન લવર્સ માટે તો અહીંયા ખાસ તમે આવજો, એક અલગ જ રોનક છે. ઓકે, આ રીતનું એનું સિટિંગ છે એકદમ જબરજસ્ત. ખાસ કરીને દહીં કે શોલે, એટલે કે દહીંના કબાબ ખાસ ટ્રાય કરીશું અમે લોકો, જે ગુજરાતમાં મેં તો કોઈ જગ્યાએ જોયા જ નથી. પ્લસ પિંડી છોલે, છોલે તો બધી જગ્યાએ મળે છે. ચણા મસાલા, છોલે મસાલા બધી જગ્યાએ મળે છે. પિંડી છોલે છે ને તે ખાસ એમની સ્પેશિયાલિટી છે, એ પણ ટ્રાય કરીશું. અહીંયા મોકટેલ બાર છે, એટલે મોકટેલ, વેરાયટીઝ ઓફ મોકટેલ પણ તમને ઓપ્શન મળી જશે. અને આગળ પણ આપણે જે વાત કરી હતી કે આ વેજ અને નોનવેજ એ બંને રેસ્ટોરન્ટ છે. એટલે કોઈક વેજ ખાવાળાને સેપરેટ સિટિંગ જોઈતું હોય ને તો સેપરેટ સિટિંગ પણ મળી જાય છે. જોઈએ સેપરેટ સિટિંગનું પણ ઓપ્શન તમને મળી જશે. ઓકે, આપણે કિચનમાં જઈએ. એમનું કિચન ઓકે, અચારી સોયા ચાપ
સોયા ચાપ તો તમે ઘણા બધા સ્ટ્રીટ ફૂડ પર ને એ બાજુ ખાધા હશે. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પણ ટ્રાય કરીએ બાર્બેક્યુ સોયા ચાપ. ઓકે, અને આ બાજુ બને છે રૂમાલી રોટી. અહીંયા રૂમાલી રોટીનો પણ ઓપ્શન છે. આવી રીતે રૂમાલી રોટી અહીંયા બને છે. બાકી એમ જોવા જશો ને તો જનરલ પંજાબી રેસ્ટોરન્ટમાં તમને રૂમાલી રોટીનો ઓપ્શન ભાગ્યે જ જોવા મળશે, બટ આ રેસ્ટોરન્ટમાં તમને રૂમાલી રોટીનો ઓપ્શન છે. જો એકદમ ધીરે ધીરે એને પે કરવામાં આવે છે. આ જે નીચે ફ્લેમ છે ને, ફ્લેમ એકદમ લો રાખેલી છે. લો ફ્લેમની ઉપર આ જે આપણે કઢાઈ જેવું કહીએ એને ઊંધું રાખીને પછી એની પર રોટલી શેકવામાં આવે છે. આ સ્પેશિયલ રૂમાલી રોટીનો જ તવો છે, એની પર જ શેકવામાં આવે છે. અને આ બાજુ આપણા સોયા ચાપ જાય છે ગ્રીલ થવા માટે. 5 મિનિટ જેવું ગ્રીલ થશે અને ગ્રીલ થઈને પછી ડીશમાં રેડી. ચોખ્ખાઈ તમે જોઈ શકો છો કિચનમાં. વ્યવસ્થિત રીતે અહીંયા બધી વેજીટેબલ્સ ને એવું પડ્યું છે કટિંગ થઈને. આ એમની બધી સર્વિંગ પ્લેટ છે. मेरा नाम है योगेंद्र सिंह. पिंड बलूची के साथ में काफ़ी लंबे टाइम से जुड़े हुए हैं. જી, ये पिंड बलूची जो ब्रांड है ना, તમને લોકોને સૌથી પહેલાં કહી દઉં કે ગુજરાતની બહાર બહુ જ પોપ્યુલર બ્રાન્ડ છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે. गुजरात में ये फर्स्ट ब्रांच है ना बड़ौदा गुजरात में यस, गुजरात में फर्स्ट ब्रांच है. ओके. पर ये एक नेशनल चेन है. ओके. यस, पूरे इंडिया में जो रन कर रहा है. मोस्ट ऑफली नॉर्थ इंडिया का ये ब्रांड है जो नॉर्थ इंडिया से यहाँ पे कवर अप हुआ है. अभी बड़ोदरा में इन लोगों ने स्टार्ट किया हुआ है. इस नॉर्थ से बड़ोदरा पहुँचे हैं, तो अभी बड़ोदरा में भी काफ़ी अच्छा नॉर्थ पीपल का और यहाँ पे बड़ोदरा और गुजरात के लोगों का भी काफ़ी अच्छा. सच में मैं मेरी बात करूँ तो मैं इंदौर में गया हूँ. इंदौर में विजयनगर के पास जो ब्रांच है आपकी पिंड बलोची, वहाँ पे मैं गया हुआ, विजिट भी किया हुआ है. काफ़ी बढ़िया फूड है. राइट. બહુ જબરજસ્ત ફૂડ છે. તમે પંજાબી ફૂડ ખરેખર ટેસ્ટ કરવા આવજો. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે એટલે મારે આ જગ્યા તો જરૂરથી વિઝિટ કરવી જ હતી અને તમને લોકોને પણ હું રિકમેન્ડ કરું છું કે આ જગ્યા તો ખાસ વિઝિટ કરજો, સ્પેશિયલી ફોર ધ पंजाबी फूड माटे, नॉर्थ इंडियन फूड माटे. और यहाँ पे वेज और नॉन वेज दोनों मिलता है. वेज और नॉन वेज दोनों मिलता है. उसका पूरा सिटिंग अरेंजमेंट हम लोग अलग अलग करके रखते हैं. ओके. और किचन का जो इक्विपमेंट है वो पूरे सेपरेट है. वेज के सेपरेट है, नॉन वेज के खास ध्यान रखते हैं गुजराती पीपल के लिए हम लोग. ओके. तो वो लोगों की जो डिमांड होती है उसके लिए पूरा ही सेपरेट कुकिंग और सेपरेट इक्विपमेंट्स और सिटिंग अरेंजमेंट भी हम गेस्ट को अलग अलग तरीके से सेपरेट करके बिठाते हैं. हाँ. स्पेशली जैन खाना. अच्छा. बहुत सारे कस्टमर अभी हमारे आके जैन खाना हमको स्पेशल फ़ोन पे रिक्वायरमेंट मांगते हैं क्या बात कि वी आर कमिंग विद द ग्रुप. अच्छा. जिनके फैमिलीज़ में कुछ लोग नॉन वेजिटेरियन खाने वाले होते हैं. ओके. पर कुछ लोग ऐसे भी होते हैं कि जिनको जैन फूड खाना है, तो हमको उनके लिए जैन डिमांड भी अवेलेबल करवा के रखना पड़ता है. जी. और हम लोग करते भी हैं उनके डिमांड के अकॉर्डिंग. पूरा ऑथेंटिक जो नॉर्थ इंडियन जैन है उस तरीके से हम यहाँ पे लोगों को वेज नॉन वेज ની અંદર જૈન ફેમિલી બી અગર હોય તો જૈન ફેમિલી માટે બી આપણે પાસે 100% પ્રોવિઝનલ રાખેલું છે. ઓકે. 100%. જી. આ ગુજરાતી થોડું બહુ શીખી ગયું છું ગુજરાતમાં આવીને એટલે થોડું ગુજરાતીમાં બી બોલું છું તમારા જોડે. પણ લોકો સેટિસ્ફાઈડ હોય અમારી એવો કોશિશ હોય છે. ઓકે. और અમારો પહેલો મંત્ર છે કે કસ્ટમર અમારો ભગવાન છે અને કસ્ટમર આવે અને એ સેટિસ્ફાઈ થઈને જાય પાછું તો અમને સંતોષ લાગે છે. બરાબર. અમને ખુશી મળે છે. અહીંયા પ્લેટ જે આપવામાં આવે છે ને એ જુઓ તમે ખાલી. Yes. એકદમ એજીસ વાળી પ્લેટ. યસ. આ છે ને ફર્સ્ટ ટાઈમ હું ખાઈશ અને અત્યાર સુધી તો મેં ખાલી જોયું જ છે. અને કહેવાય છે દહીં કે શોલે, હા, દહીં કે એટલે કે કબાબ. દહીં કે કબાબ, જેને સ્ટ્રીટ ફૂડમાં દહીં કે શોલે પણ કહેવામાં આવે છે. બહુ મસ્ત અંદર સ્ટફિંગ બનાવેલું છે, એકદમ તમને જોઈને યમી લાગશે. સાથે સલાડ આપવામાં આવે છે આટલું. આ દહીં કે શોલે એટલે કે દહીં કબાબની પ્લેટ છે. અચારી સોયા ચાપ તમે જોયું જ હશે, સ્ટ્રીટ ફૂડમાં બધી જગ્યાએ મળે છે, પણ આ જગ્યાનો જે ટેસ્ટ છે ને બોસ, ખરેખર બહુ ગજબ લેવલનો રહેવાનો છે. અને આ દાલ મખનીને અહીંયા જે રીતે પ્રેઝન્ટ કરી છે, ઉપર જે માખણ નાખ્યું છે, માખણ જે ધીરે ધીરે લેયર એનું પીગળે છે ને, પહેલાં તો તમને નજીકથી હું બતાવી દઉં. આ જુઓ, વ્યવસ્થિત રીતે પહેલાં દાલ મખનીને છે ને મિક્સ કરીએ. ઉપર જે હતું ને બટર હતું,
બટર ક્રીમ ક્રીમ અને દાલ મખની, નાખી મૂકો. પિંડી છોલે જે ઓથેન્ટિક નોર્થ ઇન્ડિયન સ્ટાઇલના છોલે કહેવાય છે. નોર્થ ઇન્ડિયા સાઈડ એટલે કે દિલ્હીના જે વિડીયોઝ છે ને એમાં જ જોયા છે આ ટાઈપના છોલે. આ જો એકદમ કાળા છોલે છે, આ અસલ પિંડી છોલે. અને તમે ગ્રેવી જુઓ, એ પર અદરકના લચ્છા છે. અદરકના લચ્છા પણ નાખેલા છે. પ્યોર નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ ફૂડ છે. તમને કઢાઈ પનીર છે, કઢાઈ પનીરની ઉપર એટલે આમ તમે જુઓ એકદમ પરફેક્ટ ટેક્સચર છે. વાવ. આમાં પનીરનો પીસીસ પણ તમે જુઓ એકદમ રેક્ટેંગલ શેપનો છે. અત્યાર સુધી તો છે ને મોસ્ટલી પંજાબી ગ્રેવી આમ પ્લેન ટાઈપની જોઈ છે, પણ આ જે છે ને ખરેખર આ ખાવાની બહુ મજા આવી જશે. કંઈક અલગ છે. કંઈક અલગ જ છે. વેજ બિરયાની અને ઉપર જે તળેલી જે ફ્રાય કરેલી ડુંગળી, જેને બેરિસ્તા કહેવાય, એ નાખીને જે સજાવટ કરી છે ને બસ ખરેખર. બધા લોકો એવું કહે છે કે બિરયાની ખાલી નોનવેજમાં જ આવે, પણ એવું નથી. બિરયાની વેજમાં પણ આવે, વેજમાં પણ એનું એ રીતે ફ્રાય કરેલો ઓનિયન બેરિસ્તાનું એક પ્રિપેરેશન કરવામાં આવે છે. અને સાથે છે આપણે મિસ્સી રોટી. આખું એક રોટીનું પ્લેટર છે. હા, એમાં છે મિસ્સી રોટી. યસ, જે તમને વડોદરામાં બહુ ઓછી જગ્યાએ મળશે. ડુંગળી નાખી છે, ડુંગળી કટિંગ કરીને નાખી છે. આ છે પુદીના વાળા લચ્છા પરાઠા. ફુદીના લચ્છા પરાઠા. યસ. આ જે દાલ મખનીની ક્વોન્ટિટી છે, આ જે પિંડી છોલેની ક્વોન્ટિટી છે, 3 લોકો ઇઝીલી ખાઈ લે. આ બહુ હેવી આવે છે નોર્થ ઇન્ડિયન ફૂડ. ને ખરેખર બહુ જબરજસ્ત અરોમા આવે છે. યસ. નોર્થ ઇન્ડિયન બ્રાન્ડ જ છે. એ લોકોની આખા ભારતમાં 82 બ્રાન્ચીસ છે પોતાની. મતલબ બહુ મોટું એક ગ્રુપ છે. અને ગુજરાતમાં ફર્સ્ટ બ્રાન્ચ છે. યસ યસ. એ બી બરોડામાં. હા, એ દહીંના કબાબમાં એવું છે કે દહીં જે છે ને એને હેંગ કરીને રાખવામાં આવે, હંગ કડ કહેવાય, અને એમાંથી બનાવવામાં આવ્યા. હંગ કડ. હા, યસ. સોયા ચાપ. એ પણ આપણે એમાં પણ આચારી. બહુ ગજબ. દહીંનો ટેસ્ટ આમાં લાગે છે, બટ થોડો ડ્રાય વાળો અને ચટપટો છે. અને ઇલાયચી પાવડર પણ નાખ્યો છે આમાં. ઇલાયચીનો પણ થોડો ઘણો તમને ટેસ્ટ આવે છે. પ્લસ ઉપરનું જે લેયર છે ને એ લેયર મીડિયમ છે. બહુ જાડું નથી, બહુ પાતળું નથી. ખરેખર બોસ, દહીં કે શોલે એટલે કે દહીં કબાબ આ જગ્યાએ ખાસ ટ્રાય કરજો. આ બ્રેડ છે. આ બ્રેડને છે ને ઉપર એવી રીતે રેપ કરવામાં આવે, પણ આ શેપ લાવો એ બહુ અઘરો છે. એક નોર્થ ઇન્ડિયાથી આવેલો શેફ જ કરી શકે. બરાબર. અને આ રીતે એને વચ્ચેથી કરો એટલે આવી રીતે દહીંનું શોલે બને. સુપર છે ખરેખર. ટેસ્ટ ખરેખર બહુ જબરજસ્ત છે. આચારી સોયા ચાપ. સોયા ચાપ જે લવર છે ને એ લોકોને આ વસ્તુ ભાવે ને ભાવે છે. જે આ લોકોનું મેરિનેશન છે ઉપરથી થોડોક સ્મોકી ટેસ્ટ ઓફકોર્સ તમને લાગશે. ને આચારી છે એટલે એવું ના સમજી લેતા કે બહુ સ્પાઇસી હશે. બહુ જ બેલેન્સ અને મીડિયમ સ્પાઇસી છે. તો હવે મિસ્સી રોટી અને કઢાઈ પનીર. અત્યાર સુધી આપણે જે જનરલ રેસ્ટોરન્ટમાં પંજાબી સબ્જી ખાય છે ને એના કરતાં 60-70% ડિફરન્ટ છે ટોટલ. પંજાબી સબ્જીની ગ્રેવીના શું ટેસ્ટ છે. અજમાનો ટેસ્ટ બહુ જોરદાર આવશે તમને. અજમાનો છે, આખા મસાલા, આખા ધાણા. યસ. પંજાબી સબ્જીને ટોટલી એક અલગ ડિફરન્ટ લેવલ પર લઈ જાય છે. છોલે ટ્રાય કરીએ. ખરેખર આ છોલેનો આ જે ટેસ્ટ છે ને આપણને કોઈ ઓર્ડિનરી પંજાબી રેસ્ટોરન્ટમાં તમને નહીં મળે. આખા બરોડામાં નહીં મળે. આખા બરોડામાં નહીં મળે. એની જેટલી પણ વસ્તુ છે ને એકદમ મસ્ત બેલેન્સ છે. કોઈ હેવી સ્પાઇસી હોય કાં તો એવું કંઈ નથી. ટોટલી તમે એન્જોય કરશો. એક ક્વોલિટી ફૂડ છે. ફુદીના લચ્છા પરાઠા અને સાથે દાલ મખની. ખરેખર વાહ, શું વાત છે. બહુ ગજબનો ટેસ્ટ. ઓકે, અને બીજી છે ગરમા ગરમ રૂમાલી રોટી પણ અમે મંગાવી છે. આ છે એમની રૂમાલી રોટી, જે બરોડામાં હોટ ફેવરેટ. ઇવન નોર્થ ઇન્ડિયામાં પણ રૂમાલી રોટી પસંદ કરે છે બધા લોકો. એકદમ પતલું કાગળ જેવું, ઉડી જાય એ ટાઈપનું લેયર છે. પંખો જો ચાલુ હોય ને તો સિરિયસલી ઉડી જાય એ ટાઈપનું પતલું કાગળ જેવું લેયર છે. રૂમાલી રોટી પણ બહુ જોરદાર દેખાય છે. બિરયાનીની અહીંયા ક્વોન્ટિટી પણ બહુ વધારે આપવામાં આવે છે. અને જુઓ તો ખરા કેવી જોરદાર અરોમા આવે છે અંદરથી. અને બધા તમે વાસણો છે ને કાંસાના વાસણમાં એકદમ હેવીલી સર્વ કરવામાં આવશે. કાંસાના વાસણમાં અહીંયા જે બી સબ્જી આપવામાં આવે છે, જેમ કે આ દાલ મખની આપ્યું છે, આ પિંડી છોલે છે, એ દરેક વસ્તુ કાંસાના વાસણમાં આપવામાં તમને બહુ પ્રીમિયમ ફિલિંગ આવશે. અને ઇવન આમનો જે ગ્લાસ છે ને એ પણ કાંસાના વાસણમાં. 500 ગ્રામ વજનનો છે આઈ થિંક. પ્રીમિયમ ક્રોકરી. હા. તો બિરયાનીને ખાવાનું હોય છે આપણે રાયતું સાથે. આ છે એમનું મસાલા રાયતું. બહુ જ ટેસ્ટી છે. રાયતાની પણ નહીં જરૂર પડે. ચમચીએ તમે ખાયા કરો ને એ ટાઈપની બિરયાની છે. અમે જેટલી પણ સબ્જી અને આ જે બિરયાની છે, ઇવન બે સ્ટાર્ટર જે ટ્રાય કર્યા ને, બેસ્ટ ક્વોલિટી કહી શકીએ. એક ઓર્ડિનરી પંજાબી રેસ્ટોરન્ટમાં તમને આ ટેસ્ટ નહીં મળે. આ ટેસ્ટ
લેવા માટે માત્ર ને માત્ર તમારે પિંડ બલુચીમાં આવવું પડશે Yes. વડોદરામાં. આ પ્લેસ હું હાઈલી રિકમેન્ડ કરું છું બધા લોકો માટે. અને ફરીથી વાત શેર કરી દઉં કે આ રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ મળે છે. Yes. આપણે અહીંયા વેજ ફૂડને પ્રમોટ કર્યું છે, બહુ બેસ્ટ લેવલનું છે. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.